Hello guys, good morning. કેમ છો મજામાં? સો વેલકમ ટુ અવર આવિષ્કાર એકેડમી એન્ડ અવર ધ વર્લ્ડ ઓફ મેથ્સ. આવી જાઓ આપણી મેથ્સની દુનિયામાં પાછા. યસ. સો ગયા લેક્ચરમાં આપણે એવું કીધું તો આપણે છેલ્લા સ્વાધ્યાય ઉપર આવ્યા હતા. હવે છેલ્લા સ્વાધ્યાયમાં જેટલા બી દાખલાઓ છે હવે ફટાફટ એની ગણતરી ઉપર આવી જઈએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ હવે એના પછીનું નેક્સ્ટ અને આપણા આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય, જેમાં બધી જ રીતના ભેગા દાખલાઓ આવશે. હા, હવે એની આપણે ચર્ચાઓ કરીએ છીએ. જુઓ તો એમાં સૌથી પહેલા શું કહે છે દાખલા નંબર 1. હા, શું કહે છે દાખલા નંબર 1 કે xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. ફરી શું કહે છે? x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? 30. ઓકે, હવે એક કામ કરીએ. આના માટે આ બધી વસ્તુ ચલાવી એની પહેલા એક કન્સેપ્ટ હું તમારી સામે મૂકું છું. કન્સેપ્ટ એવો છે, એક જ મિનિટ, આપણે કન્સેપ્ટની વાત કરી દઈએ થોડીક. ચોપડી ક્યાં ગઈ? યસ. હવે જો આજે જે ટોપિક ચલાવવાનો છે એમાં એક નવી વસ્તુ તમારા કામમાં આવવાની છે. હા, નવી વસ્તુ જે આવે છે એ ખાસ ધ્યાન રાખજો. ધારો કે એવું બને તમે ડાયરેક્શન્સ ભણેલા છો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ના ઉગમ બિંદુ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ધારો કે કોઈ એક સદિશ છે, સદિશ OA, જે x અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? થીટા. ઓકે, તો લખું છું કે સદિશ OA એ x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. ઓકે, તો માટે સદિશ OA બરાબર સદિશ OA કોની સાથે ખૂણો બનાવે છે? x અક્ષ સાથે. બરાબર, તો શું લખાશે અહીંયા? મોડ OA cos theta i cap પ્લસ શું હતું અહીંયા? પ્લસ ઓકે, મોડ ઓફ OA જે સદિશ બનાવે છે એ સદિશનો જ માનાંક cos theta i cap પ્લસ મોડ ઓફ OA sin theta j cap. ઓકે, એટલે આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઓકે, જો રફલી આપણે કહીએ, હજી બીજા શબ્દોમાં કહીએ કે જો કોઈ સદિશ, આ છે સદિશ AB, એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, તો હવે કે સદિશ AB x અક્ષ સાથે થીટા બરાબર 30 ડિગ્રી ના માપનો ખૂણો બનાવે છે. તો માટે એ સદિશ શું હશે? સદિશ AB બરાબર x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. તો ઓકે, તો એ સદિશનો માનાંક મોડ ઓફ એ સદિશનો માનાંક અને cos થીટા એટલે cos 30 એ થશે i cap પ્લસ એ સદિશનો માનાંક ઇન્ટુ sin 30 અને આ શું થશે? j cap. ઓકે, અને આ રીતે આખું સૂત્ર સેટ થાય. આ રીતે આખું એક સૂત્ર સેટ થશે. ઓકે, જેના ઉપરથી સદિશ શોધી શકાય. ઓકે, આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. ક્લિયર ગાઈસ? ઓકે, તો આના રિલેટેડ, આ ટોપિકના રિલેટેડ તમારા સ્વાધ્યાયમાં એક દાખલો છે, દાખલા નંબર 3. શું કહે છે? જુઓ દાખલા નંબર 3. આ એક કન્સેપ્ટ ખબર પડી ગઈ. જે સદિશ શોધવો છે, જે સદિશ x અક્ષ સાથે ખૂણો બનાવવો હોય કાં તો જેની સાથે ખૂણો બનાવે છે, ત્યારે એ સદિશનો માનાંક cos theta i cap પ્લસ એ સદિશનો માનાંક sin theta j cap. એટલે x અક્ષ સાથે cos theta, y સાથે sin theta. બરાબર, આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું, દાખલા નંબર 3. ચલો જુઓ હવે શું કહેવા માંગે છે. સ્વાધ્યાય 10 નો શું કહે છે? જુઓ દાખલા નંબર 3.
દાખલા નંબર 3, એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે 3 કિલોમીટર ચાલે છે. જો આખું રકમ બહુ મસ્ત મસ્ત મોસ્ટ ટાઈમ દાખલો છે કે સૌથી પહેલા કે અહીં એક છોકરી પશ્ચિમ તરફ 4 કિલોમીટર ચાલે છે. તો ચલો અહીંયા આપણે જોડે જોડે આકૃતિ બનાવતા જઈએ, સમજજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે, પશ્ચિમ તરફ 4 કિલોમીટર. ધારો કે અહીંયા આપણે કહીએ જો પૂર્વ તરફ 4 કિલોમીટર છે, 1 2 3 4 આટલું હોય તો આટલું શું થશે 4 x અક્ષની દિશામાં એટલે i કેપ. અને આ જ વસ્તુ ઋણ કરો 1 2 3 4 જો ઋણ તરફ જવું આટલું તો શું થશે 4i કેપ -4i કેપ ઋણ x દિશામાં. ઓકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ આપણે ફક્ત 2 ડાયમેન્શન કહેવાય, ધ્યાન રાખજો. 2 ડાયમેન્શન એટલે -4 4i બને. ઓકે, એટલે આપણે આને કહી દઈશું સદિશ. ધારો કે હું આને કહી દઉં a અને કહી દઉં b. આવું કંઈક બને છે. હવે શું કહે છે 4 કિલોમીટર ચાલે, પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે ચાલે છે. ઉત્તરથી પૂર્વ તરફ કેટલાનો ખૂણો બનાવે 30 નો. પણ અહીંયા નહીં, જ્યાં પહોંચી છે ત્યાંથી. હવે સીધી વસ્તુ છે, આપણે અહીંયા છીએ, આપણા માથા ઉપર શું છે ઉત્તર, નીચે દક્ષિણ આવું છે. હું અહીંયાથી 4 પગલા આગળ ચાલું અને અહીંયાથી હું કરું ઉત્તર, તો બી ડાયરેક્શન તો આ જ રહેવાની છે ને. એવું તો નથી કે આપણે અત્યારે અહીંયા છે, બરાબર છે, આપણી ઉપર ઉત્તર હોય, હું 4 પગલા આમ જઉં કે આમ જઉં કે 10 પગલા આમ ગમે ત્યાં જઉં, ઉત્તર તો આપણે આમ જ થઈ જાય. આપણે આમ ક્રોસમાં નથી જતા, બરાબર. તો અહીંયા જે છે તો અહીંયા એક જ મિનિટ, પેનને બી શરદી થાય છે, બોલો. એટલે શું થશે ઉત્તર અને આ થશે દક્ષિણ. આની આ થાય, આ અહીંયા કોઈ પણ બિંદુએ ઉપર ઉત્તર થશે, નીચે દક્ષિણ થશે. અહીંયાથી કેટલી તરફ જવાય છે 30 ના ખૂણે. ઉત્તરથી પૂર્વ તરફ 30 નો ખૂણો એટલે અહીંયાથી 30 નો ખૂણો અહીંયા સુધી કેટલા કિલોમીટર 3 કિલોમીટર કદાચ. 3 કિલોમીટર એટલે અહીંયાથી ગણીએ આપણે 1 2 અને આ 3 એટલે આ C ઉપર પહોંચે છે. ફરી 4 કિલોમીટર આમ ચાલે છે એટલે A થી B ઉપર છોકરી પહોંચી, B થી 30 ના ખૂણે આમ જાય છે એટલે છોકરી ક્યાં પહોંચી C ઉપર. ઓકે, એટલે 30 ના ખૂણે. હવે સીધી વસ્તુ છે, દરેક દિશાઓ એકબીજાને હંમેશા લંબ હોય. જો ઉપરથી આટલો ખૂણો 30 બને છે તો સીધી વસ્તુ છે નીચે આટલો ખૂણો જે બનશે એ કેટલો બનશે 60. બરાબર ને. ઓકે, હવે શું કહે છે અને ત્યાં થોભે છે 4 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે અને ત્યાંથી ઉત્તર પૂર્વ દિશામાં 30 ના ખૂણે આમ જાય છે અને ત્યાં ઊભી રહી જાય છે. તો હવે તો મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. પ્રારંભ બિંદુથી સ્થળાંતર, પહેલા છોકરી ક્યાંથી અહીંયા, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, એટલે અહીંયાથી આટલું સ્થળાંતર. એટલે આપણે શું શોધવાનું છે સદિશ AC આપણે શોધવાનું છે. ઓકે, તો લખવાનું કે હવે અહીં 4 કિલોમીટર ચાલે છે તો માટે સદિશ AB -4i કેપ તથા તે બિંદુ B આગળ ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 3 કિલોમીટર ચાલે છે. તો માટે સદિશ BC નો માનાંક કેટલો થશે 3. સદિશ BC નો જે માનાંક છે એ કેટલો થઈ જશે 3. ઓકે, યસ, એટલે આ થઈ જશે 3 કિલોમીટર. તો મારે શું શોધવાનું છે AC. હવે એક કામ કરીએ તો એ સદિશ શું થશે, સદિશ
સદિશ BC શું થશે? સદિશ BC જો x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે 60 નો અને એનો માન એટલે મોડ BC cos થીટા, થીટા એટલે કે અને થીટા ઇક્વલ ટુ શું છે 60, કેટલો ખૂણો બનાવે છે 60 નો cos 60 i cap પ્લસ મોડ BC sin 60 j cap mod BC this is 3 cos 60 એટલે 1/2 i cap plus BC એટલે કે 3 sin 60 એટલે કે √3/2 અને આ થશે j cap એટલે આ શું થશે 3/2 i cap plus 3√3/2 j cap આ સદિશ મળ્યો BC. હા આપણને આ સદિશ મળ્યો BC. હવે શું કરીશું? હવે શું કરવાનું છે? હવે આપણે શોધવાનું છે સદિશ હવે આપણે સ્થળાંતર શોધવાનું છે. a થી b સુધીનું અંતર શોધવાનું છે. હવે આપણને ખબર છે તથા a થી b b થી c એટલે શું મળે છે ac, એનો મતલબ AC સદિશ ac બરાબર સદિશ ab પ્લસ સદિશ bc. હવે સદિશ ab શું છે -4i cap, શું છે -4i cap અને પ્લસ bc આપણે શોધેલા છે 3/2 i cap plus 3√3/2 j cap. દાસો 4 અહીંયા લસારી લો i cap 4 2 8 -8 વત્તા 3 એટલે -5/2 i cap plus 3√3/2 j cap અને આ શું થયું સદિશ AC. હા આ શું થઈ ગયું સદિશ AC. ક્લિયર? એટલે a થી c તરફ આ સદિશના તરફ ચાલે આ થઈ ગયું એનું સ્થળાંતર. એટલે AC બરાબર શું થશે -5/2 i cap plus 3√3/2 j cap. એટલે આ રીતે આખો દાખલો બને. પડી ખબર? ઓકે આખી વસ્તુ જોઈ લીધી, સમજી લીધી. ના ખબર પડે તો એક વખત ફરીથી વિડિયો રિવાઇઝ કરો અને ફરીથી જોઈ લો, બરાબર? તો એ ખબર પડી જશે. ઓકે યાદ રાખવાનું મેન અગત્યની વસ્તુ આ છે. આના પહેલા જ મેં એક કન્સેપ્ટ ચલાવ્યો કે કોઈ પણ સદિશ શોધવો હોય જ્યારે સદિશ x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે ત્યારે એ સદિશનો માનાંક ઇન્ટુ cos થીટા એટલે x અક્ષ સાથેનો ઘટક i cap, સદિશનો માનાંક sin થીટા એટલે y અક્ષ સાથેનો ઘટક ઓકે એટલે j cap અને પછી એ રીતે ગણતરી કરી દેવાની. બોલો ક્લિયર? ખબર પડી ગઈ? છે ને મસ્ત દાખલો. ઓકે તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર ને કરો. હવે આવી જાવ એના પછીના નવા દાખલા ઉપર. દાખલા નંબર 1 શું કહે છે? જો દાખલા નંબર 1 સમજો કે xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. શું લખવાનો છે? એકમ સદિશ કયો કે જે ક્યાં છે? xy સમતલમાં છે. ભાઈ ધ્યાન રાખજો આ સ્વાધ્યાયમાંથી એક્ઝામમાં મેક્સિમમ દાખલા પૂછાતા હોય છે અને બધા દાખલાઓ હવે થોડા ટ્વિસ્ટેડ છે. ટ્વિસ્ટેડ એટલે કે જ્યાં સુધી તમે રકમ બરાબર નહીં વાંચો ત્યાં સુધી ખબર નહીં પડે. ઓકે તો ચલો ફરી એકવાર શું કહે છે? xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. હા એવો એકમ સદિશ એટલે આપણે એક એકમ સદિશ લેવાનો છે. કયો છે? xy સમતલ વાળો. તો લખી લઈએ કે ધારો કે કોઈ સદિશ હું લઈ લઉં છું સપોઝ સદિશ a બાર જે xy સમતલમાં છે. એક એવો સદિશ જે xy સમતલમાં છે તો આપણે લખી દે માટે સદિશ a xy સમતલમાં છે તો એ સદિશ કયો થશે? xi cap plus y j cap plus 0 k cap. xy સમતલમાં છે એટલે કે z બરાબર શું થશે? 0. જો xy સમતલમાં છે આપણે શું કહીએ? x અક્ષ પર બિંદુ હોય તો y યામ 0, y અક્ષ ઉપર બિંદુ હોય તો x યામ 0. એટલે જેમાં હોય જે અક્ષ ઉપર હોય એ યામ આવે બીજો 0 થઈ જાય. એવી રીતે xy સમતલમાં જો ચલો આપણે થોડુંક આનું નોલેજ લઈએ. હું એવું કહી દઉં આ x આ y અને આ z આ શું છે? ઉગમ બિંદુ. ચલો અહીંયા કોઈ પણ બિંદુ હશે x અક્ષ પર તમે કોઈ પણ બિંદુ લો તો શું થશે? એનો x યામ આવશે, બાકીના બે યામ નહીં આવે એટલે 0 0. જો કોઈ બિંદુ અહીંયા હશે y અક્ષ પર તો તેનો y યામ આવશે, બાકીના બે 0 એટલે આપણે અહીંયા શું લખી શકાય? 0
y 0. અહીંયા કોઈ બિંદુ હોય તો આ બિંદુ ક્યાં છે z અક્ષ પર, તો z અક્ષ પર હોય તો z યામ આવે, બાકીના બે 0, તો આપણે શું લખીશું અહીંયા 0 0 z. ઓકે, ચલો આ કયો x અક્ષ અને y અક્ષ થી બનતું આ સમતલ, આ શું છે xy સમતલ, y અને z થી બનતું સમતલ yz સમતલ, અને x અને z થી બનતું સમતલ xz સમતલ. ઓકે, xz સમતલ. હવે હું તમને એવું કહું કે કોઈ બિંદુ xy સમતલ ઉપર છે તો એ બિંદુનું નામ શું હશે x, y. z નથી આવતું એટલે 0. yz સમતલ ઉપર હોય તો y આવશે, z યામ આવશે, x યામ 0. x અને z ઉપર હોય તો x આવશે અને z આવશે, y શું થઈ જશે 0. હવે આ તો શું છે ઉગમ બિંદુ, એટલે આપણે લઈએ 0 0 0. બોલો પડી ખબર 100%. તો તમારે શું કરવાનું છે, નોંધ કરીને આ જે વસ્તુ છે એ તમારે સાઈડમાં લખી નાખવાની. હા, આ જે વસ્તુ છે તમારે સાઈડમાં લખી રાખજો, બરાબર. ચલો હવે શું કરું છું, આપણે એક એવો સદિશ છે કે જે xy સમતલમાં છે, xy સમતલમાં છે એટલે એનો x અને y આવશે, x ઘટક આવે, y ઘટક આવે, z ઘટક 0. આ રીતે આપણે લીધું. ઓકે, એટલે બેઝિકલી આપણે લખીશું શું આને a bar is equal to xi plus yj. બસ આટલું છે. જે એકમ સદિશ છે તો માટે સદિશ મોડ ઓફ સદિશ એ this is equal to 1 અને વર્ગમૂળમાં શું થશે x² plus y² this is equal to 1 અથવા તો x² plus y² બંને બાજુ વર્ગ કર્યો equal to શું થઈ જશે 1. x² plus y² is equal to 1. આવું કંઈક થઈ જશે. ચલો હવે શું કરીશું, જે માહિતી હતી એક એવો સદિશ xy સમતલ વાળો છે જે એકમ સદિશ તથા સદિશ a બાર એ x અક્ષ સાથે થીટા બરાબર 30 ડિગ્રી નો ખૂણો બનાવે છે, તો તે સદિશ શું હશે, તો માટે સદિશ a બાર એટલે શું, એ સદિશનો માનાંક cos થીટા i કેપ પ્લસ એ સદિશનો માનાંક sin થીટા j કેપ. આ સૂત્ર છે જ આપણે. હવે એનો માનાંક તો શું છે 1, એટલે અહીંયા 1 cos શું છે 30 i કેપ પ્લસ આ 1 sin 30 j કેપ. ચલો cos 30 એટલે √3/2 i કેપ પ્લસ 1/2 j કેપ, અને આ શું થઈ જશે a બાર. હા, આ શું થઈ જશે a બાર. બોલો પડી ખબર 100%. યસ, જોયું, આ રીતે આખો સદિશ મળી ગયો. એટલે આજે આપણે શરૂઆતમાં જે ટોપિક ચલાવ્યો છે એ હતો કોઈ પણ સદિશ, એવો સદિશ કે જે x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, તો એનો x ઘટક અને y ઘટકમાં લે, x ઘટકમાં cos થીટા, y માં sin થીટા, અને એની આગળ શું કરી નાખવાનું, એના જ માનાંક વડે ગુણી નાખવાના. ક્લિયર? 5. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર નેક્સ્ટ. ઓકે, ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. જો દાખલા નંબર 2. હવે અમુક દાખલાઓ સાવ સિમ્પલ છે, જે સિમ્પલ છે દાખલા એને આપણે ફટાફટ જોતા જઈશું. બિંદુઓ p અને q આપી દીધા છે કે અહીં બિંદુઓ p x1 y1 z1 અને q છે x2 y2 z2. આવું કંઈક આપ્યું છે. p x1 y1 z1 અને q x2 y2 z2 ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, સદિશ pq શોધી લો. સદિશ pq એટલે pq, q માંથી આ બાદ કરો એટલે શું થશે x2 - x1 y2 - y1 અને z2 - z1. ઓકે, તો માટે એના અદિશ ઘટકો, એટલે બધા ઘટકોને છૂટા પાડી દો. x2 - x1, y2 - y1, z2 - z1. આ શું થઈ જશે અદિશ ઘટકો, અને માન બરાબર મોડ ઓફ pq બરાબર વર્ગમૂળમાં ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો
એટલે x2 - x1 આખાનો સ્ક્વેર પ્લસ y2 - y1 આખાનો સ્ક્વેર પ્લસ z2 - z1 આખાનો સ્ક્વેર. આ થઈ ગયો સદિશનો માન. ચલો નેક્સ્ટ. હવે આવી જાવ એના પછીનો દાખલા નંબર 4 ઉપર. જો શું કહેવા માંગે છે દાખલા નંબર 4. ત્રીજો થઈ ગયો છે આપણે કે જો a બાર બરાબર b બાર પ્લસ c બાર. શું આપ્યું છે કે અહીં a બાર બરાબર b બાર પ્લસ c બાર આવું આપી દીધું છે. તો શું મોડ a બાર બરાબર મોડ b બાર વત્તા મોડ c બાર સત્ય છે? અને તમારું જવાબનું સમર્થન આપો. અને જો સત્ય છે કે નહીં પહેલા આપણે ચકાસીશું. આવું છે તો આવું હોય તો બધા સદિશો કેવા હોય એ એકવાર ચેક કરીએ. જો બે સદિશોનો સરવાળો છે એટલે હું શું કહેતો હતો ઓલવેઝ એના માનાંકથી શરૂઆત કરવાનો. સદિશોના માનાંકથી. ચલો બંને બાજુ મોડ લઈ લો. ચલો બંનેનો સ્ક્વેર કરો. ચલો આપણે અહીંયા શું કરી શકાય b બાર પ્લસ c બાર ડોટ b બાર પ્લસ c બાર આવું થઈ શકે. તો આપણે અહીંયા શું કહેવાય b બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ b બાર પ્લસ c બાર ડોટ c બાર. એટલે શું થશે b બાર ડોટ b બાર એટલે મોડ b બાર સ્ક્વેર. આ બંને સરખા પદો છે એટલે થશે 2 b બાર ડોટ b બાર પ્લસ મોડ ઓફ c બાર સ્ક્વેર. ચલો આ મોડ ઓફ a બાર સ્ક્વેર આ મોડ ઓફ a બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ b બાર સ્ક્વેર પ્લસ હવે આના બદલે શું લખી શકાય a બાર ડોટ b બાર એટલે મોડ a બાર મોડ b બાર cos થીટા પ્લસ મોડ c બાર સ્ક્વેર. હવે આ એક પરિણામ યાદ રાખજો. આમાં આપણે થોડુંક એડ કરીશું. જોજો મજા આવશે. શું કરવાનું છે પહેલા સમજો. થીટા જો થીટા બરાબર 0 હોય કે જો થીટા બરાબર 0 તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. તો હવે મોડ a બાર સ્ક્વેર એટલે cos 0 બરાબર શું છે 1. થીટા બરાબર 0 હોય તો cos થીટા નું મૂલ્ય શું થઈ જશે 1 થઈ જશે ને. ઓકે તો અહીંયા શું લખાશે મોડ a બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ b બાર સ્ક્વેર પ્લસ 2 મોડ b બાર સોરી આ b બાર ડોટ c બાર છે ને. ચલો b બાર ડોટ c બાર એટલે અહીંયા આવશે b બાર c બાર. ઓકે એટલે અહીંયા લખીશું મોડ b બાર મોડ c બાર. પેલું તો 1 થઈ ગયું પ્લસ મોડ ઓફ c બાર સ્ક્વેર. એટલે આ શું થશે મોડ a બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનો સરવાળો મોડ b બાર પ્લસ મોડ c બાર આખાનો સ્ક્વેર થઈ જશે છે ને. અચળ કિંમત છે. જો સદિશનો માનાંક એટલે અચળ મૂલ્ય થઈ ગયું. એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે x રિયલ વાસ્તવિક સંખ્યાઓ એટલે એ x² + 2xy + y². તો આ થશે x + y આખાનો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો શું થશે મોડ a બાર ઇક્વલ ટુ મોડ b બાર પ્લસ મોડ c બાર. ઓકે જે સાબિત થાય છે. ઓકે પરંતુ જે સાબિત થાય છે એટલે કે થીટા બરાબર 0 માટે જો બે થીટા શું છે બે સદિશો વચ્ચેનો ખૂણો અને બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો માટે એ બંને સદિશો શું થઈ જશે સમાંતર. હા માટે આ બંને સદિશો શું થઈ જશે સમાંતર. એક મિનિટ કયું થશે થીટા બરાબર 0 કોના માટે છે આના માટે ને. એટલે આપણે અહીંયા લખીશું b બાર સમાંતર c બાર. હા b બાર સમાંતર c બાર એવું જ કંઈક થઈ જશે. ઓકે જો b બાર અને c બાર સમાંતર હોય બરાબર છે તો થાય એટલે કે a બાર b બાર અને c બાર ત્રિકોણ રચી શકે નહીં. તો પછી આ ત્રણ સદિશોમાંથી કોઈ પણ બે સદિશો સમાંતર હોય તો સીધી વસ્તુ છે ત્રિકોણ ના બને. તો આ લોજિક એક ઉમેરી શકાય તો ત્રિકોણ બની શકે નહીં. બોલો પડી ખબર 100%. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. શું કહે છે જુઓ અંદર. જો હવે એના પછીનો નવો દાખલો શું કહે છે જુઓ. દાખલા નંબર 5 શું કહે છે x ના જે મૂલ્ય માટે આ એકમ સદિશ હોય
તે મૂલ્ય શોધો. ચલો સૌથી પહેલા અહીં a બાર બરાબર x કૌંસમાં i પ્લસ j પ્લસ k એકમ સદિશ છે. એટલે કે મોડ a બાર this is equal to 1. આપણે આને અંદર પણ આપી શકાય. જો આને અંદર આપી દો તો શું થશે? માટે x અંદર આપી દો xi આ શું થશે? x i cap plus x j cap plus x k cap. એટલે આપણે આવું લખી શકાય x x x. એટલે આપણે અહીંયા શું લખી શકાય? વર્ગમૂળમાં x² plus x² plus x² this is equal to 1. એટલે વર્ગમૂળમાં 3x² this is equal to 1. એટલે 3x² is equal to 1. એનો મતલબ x is equal to 1 upon x² is equal to 1 upon 3. તો x equal to 1 upon √3. એટલે x equal to શું મળી જશે આપણને? √3. હવે x માટે પ્લસ ઓર માઈનસ લેવાય કે ના લેવાય એવું હવે વિચારો. x શું છે? આની સાથે એટલે ij k નો ઘટક જ છે અને ij k ના ઘટકો પ્લસ માઈનસ બંને હોઈ શકે. એટલે આપણે અહીંયા કરી દઈએ પ્લસ ઓર માઈનસ. શું થઈ જશે? પ્લસ ઓર માઈનસ. ઓકે, સાવ સિમ્પલ દાખલો. ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. ઓકે, હવે આના પછીનો દાખલો એક સારો છે તો ચલો જઈએ એના પછીના નવા દાખલા ઉપર. ઓકે, દાખલા નંબર 6 શું કહે છે? જો ફટાફટ આગળ જઈએ. શું કહે છે દાખલા નંબર 6? જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a બાર અને b બારના પરિણામી સદિશને સમાંતર હોય તેવો સદિશ શોધો. એના પરિણામી સદિશને સમાંતર છે અને એનું માન કેવું છે? 5 એકમની દિશામાં 5 એકમ. ચલો સૌથી પહેલા આપેલા સદિશો શું છે? અહીં આપેલ સદિશો a બાર અને b બાર છે. હા, આપેલા સદિશો કયા છે? a બાર અને b બાર. a બાર છે 2i 3j k. 2i 3j k એટલે શું થશે? 2, 3, -1. અને પછીનું i 2j k. i 2j k એટલે આ શું થશે? 1, -2, 1. a બાર b બાર બરાબર. હવે શું કહે છે? માગેલો સદિશ a બાર અને b બાર ને પરિણામી સદિશને સમાંતર છે. ઓકે, તો હવે a બાર અને b બાર નો પરિણામી સદિશ. ઓકે, a બાર વત્તા b બાર એનો પરિણામી સદિશ એટલે બંનેનો શું કરવાનો? સરવાળો. a બાર પ્લસ b બાર શું થશે? 2 ને 1 3. 3 - 2 એટલે 1. -1 એટલે થશે -2. ઓકે, હવે ધારો કે માગેલ સદિશ c બાર એ a બાર પ્લસ b બાર ની દિશામાં 5 માન વાળો એકમ સદિશ છે. તો માટે માગેલ સદિશ c બાર શું થશે? a બાર પ્લસ b બાર ની દિશામાંનો એકમ સદિશ એટલે શું લખીશું આપણે? a બાર પ્લસ b બાર અપોન મોડ ઓફ a બાર પ્લસ b બાર. અને કેટલા માન વાળો છે? 5 એકમ માન વાળો. એટલે આ શું થશે? 5. હવે પહેલો સદિશ આ શું છે? 3, 1, -2 અને મોડ ઓફ a બાર પ્લસ b બાર એટલે આનો જ માનાંક 9 + 1 + 4 બરાબર. જે આવે એ તમારો આન્સર. શું કરવાનું? આ જે આન્સર આવે છે એને અંદર ગુણી નાખવાનો એટલે તમને c બાર મળી જશે. આ શું મળશે? એટલે કે c બાર. c બાર એટલે કે જે માગેલ સદિશ શું થઈ જશે? જે આપણો માગેલો સદિશ છે એટલે આપણે જે સદિશ શોધવાનો છે તે. હવે યાદ રાખજો, ધારો કે આ સદિશ છે, આ સદિશની દિશા છે આમ. હવે એને સમાંતર હોય અને એ જ દિશામાં હોય એટલે એની દિશા પણ આ જ થશે. ઓકે ભાઈઓ કહો, આને લંબ સદિશ અને લંબ દિશામાંનો સદિશ એને લંબ હોય એટલે એક એવો સદિશ લેવાનો, એ સદિશ અને આ સદિશ બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જશે? 0. ઓકે, હવે ફરી એકવાર a બાર અને b બાર નો પરિણામી સદિશ. a બાર અને b બાર નો પરિણામી સદિશ એટલે બંનેનો સરવાળો.
જ્યારે બી તમને પરિણામી સદિશ એટલે a બાર અને b બાર ના ભેગા કરવાથી જે પરિણામ આવે એ સદિશ જ મળે, એટલે આપણે એને કહીએ છીએ પરિણામી સદિશ. ચલો આ ક્લિયર થઈ ગયું. એટલે કે માગેલો સદિશ c બાર છે જે આ પરિણામી સદિશને સમાંતર છે, ની દિશામાં છે, દિશામાંનો એકમ સદિશ અને કેટલા માનવાળો? 5 એકમ માનવાળો. એટલે આપણે એને ગુણાકારમાં શું કરી દીધું? 5. બોલો પડી ખબર? 100%. બસ આ રીતે દાખલાઓમાં આગળ જવાનું છે. ક્લિયર? ચલો હવે જઈએ એના પછીનો નવો દાખલો. શું કહે છે? જુઓ દાખલા નંબર 7. ફરી એકવાર દાખલા નંબર 7 શું કહે છે? આપેલા સદિશો 3 સદિશો હોય તો સદિશ આપેલા સદિશને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. તો ચલો સૌથી પહેલા શું આપ્યું છે એ જોઈ લઈએ. અહીં સદિશો a બાર, b બાર અને c બાર 3 સદિશો છે. a બાર I j k I plus j plus k, this is 1 1 1. ચલો એના પછી b બાર 2i minus j plus 3k 2i minus j plus 3k એટલે શું થશે? 2, -1, 3 2, -1, 3. પછી ત્રીજો સદિશ છે i minus 2j plus k I minus 2j plus k, this is a 1, -2, 1. a બાર, b બાર અને c બાર 3 સદિશો છે. આ 3 સદિશો હોય તો 2a બાર minus b બાર plus 3c બાર ને સમાંતર એકમ સદિશ. તો સૌથી પહેલા 2a બાર minus b બાર, હવે 2a બાર minus b બાર plus 3c બાર plus 3c બાર. ઓકે ચલો 2 a બાર એટલે 1 1 1 minus b બાર એટલે 2 -1 3 plus 3 c બાર એટલે 1 -2 1. ચલો એક કામ કર, 2 અંદર આપી દો. 2 2 2 minus 2 -1 3 3 અંદર આપી દો. 3 -6 3. ઓકે ચલો 2 -2 0 0 plus 3 એટલે કે 3. 2 -1 એટલે 2 plus 1 3 3 -6, this is -3. 2 -3 -1 -1 plus 3 એટલે આ થશે 2. ઓકે આ શું છે? 2a બાર minus b બાર plus 3c બાર. હું આ આખા બરાબર ધારી લઉં છું is equal to d બાર લેતા. ઓકે તો માટે d cap એટલે d બાર upon mod d બાર. d બાર એટલે શું છે? 3 -3 2 અને એનો જ માનાંક એટલે 9 + 9 + 4 એટલે જે આવે તમારો આન્સર. હા એટલે શું થયું? d cap d બાર એટલે શું છે? આ છે એટલે આની દિશામાંનો એકમ ક્ષેત્રફળ. આમ 2a બાર minus b બાર plus 3c બાર ની દિશામાં એકમ સદિશ એટલે આ જે આવે એ થઈ ગયો તમારો આન્સર. બોલો પડી ખબર? 100%. એટલે આ આન્સર અહીંયા ટીકાઈ દેવાનો. ફાવે કે ના ફાવે? છે ને સિમ્પલ વસ્તુ છે. બોલો ક્લિયર? બોલો ફાવશે કે નહીં ફાવે? કંઈક લોચો છે? ઓકે કયો દાખલો છે? દાખલા નંબર 7. યસ સિમ્પલ. ઓકે બસ આ રીતે જવાબ લઈ લેવાનો. ઓકે ને? યસ. હા તો હવે જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. દાખલા નંબર 8. બિંદુઓ 1 2 -8. અહીં બિંદુઓ a 1 2 -8 b 5 0 -2 5 0 -2 અને c 11 3 7 11 3 7. એક જ મિનિટ વિડિયો ચાલુ છે કે નહીં હું જોઈ લઉં ખાલી. ઓકે ચાલુ છે. 11 3 7 આપણે શું બતાવવાનું છે કે આ 3 બિંદુઓ સમરેખ છે. હવે એક મિનિટ, હવે મારી વાત સાંભળો. ધારો કે એવું બન્યું સમરેખ હોય એટલે કે આ a b c પછી ગમે તે હોય a b c સમરેખ હોય તો સદિશ ab
અને સદિશ BC કાં તો સદિશ AC, આ બંને સદિશો પણ કેવા થશે? સમરેખ જ થશે. અને બે સદિશો સમરેખ થાય એના માટેની એક શરત હતી, બરાબર છે? શું હતું? a બાર બરાબર લેમ્બડા b બાર. યાદ કરો, a બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા b બાર. જો લેમ્બડા ની કિંમત કાં તો ધન મળે કાં તો ઋણ મળે. જો ધન મળે તો બંનેની દિશાઓ કેવી છે? સમાન અને પ્રકાર સમરેખ. ઋણ હોય તો બંને સદિશોની દિશા કેવી હોય? પરસ્પર વિરોધી. અને પ્રકાર કેવો હોય? સમરેખ. એટલે એક કામ કરીએ, a બાર બરાબર લેમ્બડા b બાર લઈને આપણે આની વાત કરીએ. ઓકે? અને જો એના ઉપરથી લેમ્બડા જો ના મળે તો અસમરેખ અને મળે તો સમરેખ. પણ બીજો એક સવાલ અંદર મસ્ત આપેલો છે કે b એ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો વિભાજન કોણ કરે છે? b ને. તો વચ્ચે b સેન્ટરમાં આવવું જોઈએ અને એવો સદિશ લેવાનો કે જેમાં બંનેમાં b આવતો હોય. અહીંયા ત્રણ સદિશો છે, સદિશ AB, AC અને BC. તો b કયા કયા સદિશમાં આવે છે? સદિશ AB માં અને સદિશ BC માં. એટલે આપણે બે એવા સદિશો લેવાના કે જેમાં વિભાજન કરતું બિંદુ આવી શકે. ઓકે, તો ચલો AB અને BC લઈ લઈએ. તો સૌથી પહેલા સદિશ AB, AB અને B માંથી એને બાદ કરો. 5 - 1 this is 4, 0 - 2 this is -2, આ થશે 6. અને સદિશ BC, હા, સદિશ BC એટલે C માંથી B ને બાદ કરો. 11 માંથી 5 ગયા 6, 3 - 0 એટલે 3, આ થશે 9. હું આને લઈ લઉં છું a બાર અને આને લઈ લઉં છું b બાર. તો હવે આપણે એવું કહી દઈએ a બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા b બાર. તો માટે a બાર શું છે? 4. એક મિનિટ, બિંદુ લખવામાં ભૂલ થઈ મારે પાછી. યસ, અહીંયા -2 છે, આ થશે +2. 4 2 6 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા b બાર 6 3 9. ચલો કમ્પેર કરો. 4 લેમ્બડા ઇન્ટુ 6 એટલે કે 6 લેમ્બડા, કોમા 2 ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા, કોમા 6 ઇઝ ઇક્વલ ટુ 9 લેમ્બડા. ચલો શું થશે? 4/6 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થશે? 2 દુ 4, 2 તરી 6 એટલે 2/3. અહીંયા લેમ્બડા બરાબર શું થશે? 2/3. હવે 6/9 this is equal to લેમ્બડા. 3 દુ 6, 3 તરી 9 એટલે શું થશે? લેમ્બડા બરાબર 2/3. 2/3 2/3 2/3 માટે લેમ્બડા બરાબર 2/3. this is greater than 0. તો માન લખવાનું માટે a બાર અને b બાર એટલે કે સદિશ AB સમાંતર સદિશ BC. તો લખવાનું માટે ABC સમરેખ છે. હા, એ શું થઈ જાય? સમરેખ છે એવું આપણે બતાવી દીધું. ક્લિયર? ઓકે. હવે જો, હવે a બાર બરાબર લેમ્બડા b બાર હતું. a બાર એટલે શું છે? AB, સદિશ AB. લેમ્બડા એટલે કે લેમ્બડા કેટલા? 2/3. હા, અને શું છે? BC, b બાર એટલે કે BC. હું આને નીચે આપ્યું એટલે શું થશે? AB upon સદિશ BC this is equal to 2/3. તો લખવાનું માટે સદિશ B માટે બિંદુ B એ AC નું A તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. A તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્લિયર આ વસ્તુ? આવી ગયો જવાબ? સિમ્પલ. યાદ રાખવાનું, સમરેખ બતાવવા માટે આ સિમ્પલ વસ્તુ, બરાબર છે. પછી એનો આપણે માનાંક લઈને પણ કરી શકાય. કોઈ પણ બે નો માનાંક બરાબર નો સરવાળો બરાબર ત્રીજાનો માનાંક થઈ શકે. પણ આ સિમ્પલ મેથડ બહુ ઈઝી, ફટાફટ પતી જાય. અહીંયા લેમ્બડા સરખો આવવો જોઈએ. જો લેમ્બડા સરખો ના આવે તો લેમ્બડા ન મળે, એટલે કહી શકાય માટે બંને સદિશોનો પ્રકાર કેવો થઈ ગયો? અસમરેખ. અને જે બિંદુ, ખરેખર યાદ રાખવાનું, ત્રણ બિંદુઓ સમરેખ હોય A B C, તો સદિશ AB લેવાય, સદિશ AC પણ લેવાય અને સદિશ BC પણ લેવાય. બરાબર છે? એ ત્રણ બિંદુઓથી જેટલા સદિશો બને છે બધા લેવાય. હવે એમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે બિંદુ વિભાજન કરે છે એ બિંદુ વચ્ચે કોમન આવવું જોઈએ એવા બે સદિશો લેવાના. ક્લિયર આ વસ્તુ? ચલો તો જઈએ હવે આગળ એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ નવા દાખલા ઉપર દાખલા નંબર શું કહે છે? 10. જો દાખલા નંબર 10, સોરી દાખલા નંબર 9.
શું કહે છે બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો. ચલો જેટલી માહિતી આપી છે પેલા લખી દે કે અહીં P ઓફ શું આપ્યું છે 2a બાર પ્લસ b બાર 2a બાર પ્લસ b બાર અને Q આપી દીધા છે શું છે a બાર માઈનસ 3b બાર a બાર માઈનસ 3b બાર આના બરાબર x બાર અને આના બરાબર y બાર. ચલો ધારી લીધા છે. જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. તો લખવાનું કે હવે બિંદુ R એ રેખાખંડ PQ નું m/n બરાબર કયો ગુણોત્તર છે અહીંયા 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે તો માટે R નો સ્થાન સદિશ શોધો. તો લખો માટે R નો સ્થાન સદિશ ઓકે ઇક્વલ ટુ શું થશે m y બાર આપણે પેલું સૂત્ર શું હતું mb બાર પ્લસ na બાર અપોન m પ્લસ n. જો બહિર્વિભાજન હોય તો આપણે વચ્ચે શું કરવાનું માઈનસ, પણ અહીંયા a બાર અને b બાર ઓલરેડી અહીંયા a બાર b બાર આવી ગયા છે એટલે આપણે a બાર અને b બાર નહીં લઈએ x બાર અને y બાર લઈએ. m y બાર પ્લસ માઈનસ n x બાર અપોન m માઈનસ n. m એટલે 1 y બાર એટલે આ લખી દેવાનું a બાર માઈનસ 3b બાર માઈનસ n એટલે કે 2 x બાર એટલે કે 2a બાર પ્લસ b બાર આખાના છેદમાં m માઈનસ n એટલે 1 માઈનસ 2 1 અહીંયા ગુણી નાખો એટલે શું થશે a બાર માઈનસ 3b બાર માઈનસ 2 માઈનસ 2 તો 4a બાર માઈનસ 2b બાર અપોન માઈનસ 1. ચલો a બાર માઈનસ 4a બાર એટલે માઈનસ 3a બાર માઈનસ 3 માઈનસ 2 માઈનસ 5b બાર અપોન માઈનસ 1. અહીંથી માઈનસ કોમન કાઢીને ઉડે એટલે ફક્ત શું વધશે 3a બાર પ્લસ 5b બાર. શું છે આ r નો સ્થાન સદિશ. આ શું છે r નો સ્થાન સદિશ. ક્લિયર? ઓકે. હવે શું હવે જોજો મજા આવશે. હવે આપણે શું કરવાનું છે શું સાબિત કરવાનું છે કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. તો સારું તો હવે લખીએ કે હવે RQ નું મધ્ય બિંદુ નો સ્થાન સદિશ. તો RQ R નો સ્થાન સદિશ 3a બાર પ્લસ 5b બાર પ્લસ Q નો સ્થાન સદિશ એટલે કે a બાર માઈનસ 3b બાર છેદમાં શું આવશે 2. હવે 3a બાર પ્લસ a બાર this is 4a બાર 5b બાર માઈનસ 3 બાર this is પ્લસ 2b બાર by 2 બે કોમન કાઢીને ઉડાવી દે એટલે શું આવશે 2a બાર પ્લસ b બાર ઇક્વલ ટુ શું છે p p નો સ્થાન સદિશ માટે p એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ થાય. જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું. બોલો ક્લિયર? ખબર પડી આ કેવી રીતે સાબિત કર્યું છે ને? સાવ સિમ્પલ દાખલાઓ છે. હા તો ચાલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. દાખલા નંબર 10. જો શું કહે છે દાખલા નંબર 10 સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ. ચલો સૌથી પહેલા અહીંયા લખી દે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ a બાર અને b બાર છે. a બાર 2i 4j 5k 2i 4j 5k એનો મતલબ શું થયો 2 4 5 અને b બાર શું આપી દીધું છે i 2j i 2j 3k એટલે 1 2 3 1 2 3 છે.
તો તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધો અને વળી તેનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે અહીંયા પેલા સમાંતર વાળું ચતુષ્કોણ દોરીએ. આ શું છે? સદિશ a બાર. આ શું છે? સદિશ b બાર. સીધી વસ્તુ છે. આ બી શું થશે? સદિશ a બાર અને આ થશે સદિશ b બાર. અને આને આમ જોડી દઈએ. આ શું છે? વિકર્ણ. એટલે a બાર અને b બાર નો સરવાળો કરીએ તો મને શું મળે? વિકર્ણ મળે. તો ચલો લખીએ કે માટે વિકર્ણ c બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? a બાર પ્લસ b બાર. a બાર અને b બાર નો સરવાળો 2 ને 1 3 માઈનસ 6 આ 2 c બાર ની દિશામાં એકમ સદિશ c cap is equal to c bar upon mod c bar. c bar this is equal to 3 minus 6 2 upon mod c bar એટલે વર્ગમૂળમાં 9 36 4 જે આવે તમારો જવાબ. ઓકે. અને બીજી અંદર વસ્તુ શું કીધી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે લખીએ તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a બાર ક્રોસ b બાર છે ને. આ સૂત્ર પ્રમાણે એટલે સૌથી પહેલા તમારે શું શોધવાનું? a બાર ક્રોસ b બાર શોધવાનો. બે સદિશોનો ક્રોસ ગુણાકાર નિશ્ચાયક ij k ની મદદથી તમને શોધતા આવડે છે. એટલે એ વસ્તુ શોધી લેવાની અને જે મળે એ સદિશનો શું કરવાનું? તમારે માનાંક લઈ લેવાનો. એટલે દાખલો અહીંયા પૂરો થઈ જાય. બોલો, પડી ખબર? 100%? યસ. ચલો હવે જઈએ એના પછીના નવા દાખલા ઉપર. દાખલા નંબર 11 ઉપર. ચલો હવે જઈએ એના પછીના નવા દાખલા ઉપર. કયો દાખલો આવી ગયા? આપણે દાખલા નંબર 11 ઉપર. શું કહે છે? જુઓ 11મો દાખલો. સાબિત કરો કે જે સદિશ અક્ષો ox oy અને oz x અક્ષની જગ્યાએ આ લોકો ox કહે છે, y અક્ષ એટલે કે oy સાથે સમાન માપવાળા ખૂણા આંતરતો હોય તો તેના દિક કોસાઇન 1/√3 1/√3 અને 1/√3 છે. ચાલો ધારી લઈએ. ધારો કે કોઈ સદિશ a બાર એ ox કૌંસમાં લખું છું x અક્ષ સાથે આલ્ફા oy સાથે બીટા અને oz સાથે ગેમા માપનો ખૂણો બનાવે છે તથા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. તો હવે a બાર ની દિક કોસાઇન મુજબ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1. હા, આ નિત્યસમ આપણે ત્યાં લખેલું હતું અને આલ્ફા બીટા ને ગેમા ત્રણે સરખા જ છે એટલે બધી જગ્યાએ એક કામ કરીએ. આલ્ફા હું લખી નાખું છું. ઓકે. તો 3 cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3. તો લખવાનું cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. હવે એક વસ્તુ છે, આલ્ફા બીટા ને ગેમા સરખા છે એટલે cos આલ્ફા cos બીટા cos ગેમા સરખા થાય તો લખવાનું માટે cos આલ્ફા બરાબર cos બીટા બરાબર cos ગેમા. ધીસ ઇઝ 1/√3. ઓકે. માટે માગેલ સદિશ ની દિક કોસાઇન બરાબર 1/√3, 1/√3, 1/√3 થાય. હા, 1/√3, 1/√3 અને 1/√3 એવું થાય. બોલો, પડી ખબર કે ના પડી? ક્લિયર? ઓકે. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ શું કહે છે એના પછીનો દાખલો? દાખલા નંબર 12. જો શું કહે છે? ધારો કે a બાર b બાર અને c બાર એ આપેલા સદિશો છે. a બાર અને b બાર ને લંબ હોય તથા c બાર અને d બાર બરાબર 15 થાય તેવો સદિશ d બાર શોધો. તો સૌથી પહેલા a બાર b બાર c બાર આપી દીધા છે તો લખવાનું કે અહીં a બાર b બાર અને c બાર. ચલો a બાર શું આપ્યો છે? I + 4j + 2k.
i પ્લસ 4j પ્લસ 2k એટલે શું થશે 142. પછી બીજું આપી દીધું છે 3i માઇનસ 2j પ્લસ 7k એટલે 3 માઇનસ 2 7 અને પછી 2i માઇનસ j પ્લસ 4k એટલે કે 2 માઇનસ 1 4 આવું આપી દીધું છે. a બાર અને b બાર ને લંબ હોય તથા c બાર ડોટ d બાર બરાબર 15 થાય તેવો સદિશ d બાર શોધો. ઓકે, તથા ધારો કે d બાર ઇઝ ઇક્વલ ટુ abc. ધારો કે d બાર ઇઝ ઇક્વલ ટુ abc ઇઝ ઇક્વલ ટુ ai પ્લસ આપણે xyz લઈ લઈએ. અહીંયા abc આવી ગયા છે ને, xyz xi પ્લસ yj પ્લસ zk આવું કંઈક છે. હા, હવે શું કરીશું? હવે સાંભળી લો. હવે શું કહે છે? માગેલો સદિશ d બાર એ a બાર અને b બાર બંનેને કેવો છે? લંબ. તથા a બાર લંબ d બાર અને b બાર લંબ d બાર તો લખવાનું માટે a બાર ડોટ d બાર ઇઝ ઇક્વલ ટુ 0 તથા b બાર ડોટ d બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે a બાર અને d બાર, a બાર કેટલા છે? 142. d બાર કેટલા છે? d બાર એટલે કે x y z બરાબર 0. તો આ શું થશે? x પ્લસ 4y પ્લસ 2z ઇક્વલ ટુ 0. b અને d, b શું છે? 3 minus 2 7 અને આ છે x y z બરાબર 0 એટલે આ શું થશે? 3x minus 2y plus 7z is equal to 0. આપણે આને પણ બોક્સ કરી દો એટલે આપણને બે સમીકરણ મળ્યા, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. ચલો આવું કંઈક થયું. x plus 4y plus 2z અને 3x minus 2y plus 7z બરાબર 0. ચલો હવે શું કરીશું? તથા બીજું શું આપી દીધું છે? c બાર અને d બાર બંનેનો ગુણાકાર કેટલો છે? 15. c બાર અને d બાર નો ગુણાકાર કેટલો છે? 15 છે. ઓકે, આપણે આ વસ્તુ કરી ને એના કરતા એક સહેલી વસ્તુ કરી દીધી હોત તો ચાલી ગયું. a બાર અને b બાર, a બાર અને b બાર ને લંબ છે એટલે કે શું કરી દીધું હોત આપણે? d બાર વાળો સદિશ લીધો હોત. ચલો એક કામ કરીએ. આ જે મળ્યું ને તથા બીજું શું આપ્યું છે? તથા c બાર ડોટ d બાર બરાબર શું આપી દીધું છે? 15. c બાર શું છે? 2 minus 1 4 અને d બાર છે અગેન x y z બરાબર શું છે? 15. તો શું આવશે? 2x minus y plus 4z this is equal to 15. આપણે આને આપી દઈએ સમીકરણ નંબર 3. હવે આ ત્રણેય સમીકરણને આપણે શું કરવાના છે? ઉકેલવાના છે. હવે આપણે ત્રણેય સમીકરણોને શું કરવાના છે? ઉકેલવાના છે. હવે આપણે શું કરીશું? ચલો જોઈ લઈએ. ત્રણેય સમીકરણ ડાયરેક્ટ કેવી રીતે ઉકેલીશું એ બી એની ચર્ચા કરી લઈએ. પહેલા કોઈ પણ એક નો લોપ કરી નાખો. x y z માંથી તમે કોઈ પણ એકનો પહેલા લોપ કરી નાખો. ચલો તો એનો લોપ કેવી રીતે કરી શકાય એ સમજી લઈએ. જો અહીંયા 2z 7z અને 4z છે, અહીંયા 4y માઇનસ y અને માઇનસ 2y. તો એક કામ કરીએ, y નો પહેલા લોપ કરવાનો. ફરી ચલો 1 અને 2 નો ઉપયોગ કરો. સમજી લો 1 અને 2 નો ઉપયોગ કરીને y નો પહેલા લોપ કરી નાખો. 1 અને 2 નો ઉપયોગ કરી y નો લોપ કરી નાખો. તો y ને આ શું છે? 4y અને -2y. આને 2 વડે ગુણી નાખો. તો શું કરીશું?
સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણી આને 2 વડે ગુણી નાખો એટલે આ શું થશે 6x - 4y + 5 એટલે y ઉડી જશે 6 વડે ગુણી સમીકરણ 1 માં સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા ચલો એ આવી જશે પછી શું કરવાનું એટલે તમને સમીકરણ કેવું મળશે ચલો આને 2 વડે ગુણો અને આમાં ઉમેરી દો 6x 2 3 દુ 6 6x + x એટલે આ શું થશે 7x - 4y + 4 ઉડી ગયું આને 2 વડે 14z + 2z એટલે +19z = 0 હા આને આપણે સમીકરણ નંબર 4 હવે જો અહીંયા 2 અને 3 લઈ લઈએ અહીંયા -5 છે અહીંયા -2y છે આને 2 વડે ગુણી નાખો ચલો તો હવે શું કરીશ સમીકરણ 3 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને 2 ની સમીકરણ 2 ની બાદબાકી લેતા તો શું કરીશું મને 2 વડે ગુણી નાખો એટલે 4x - 3x આને 2 વડે ગુણી નાખો એટલે 4x અને 3x ની બાદબાકી x -2y બે ની બાદબાકી એટલે y ગયો આને 2 વડે ગુણો 4 એટલે 4 દુ 8z 8z - 7z એટલે +z ઇક્વલ ટુ આને 2 વડે ગુણો 15 દુ 30 - 0 એટલે આ થઈ જશે 30 અને આ સમીકરણ નંબર 5 હવે તમે જુઓ સમીકરણ 4 અને 5 xz તમે આને 7 વડે ગુણી નાખો અને પછી બંનેમાં ઉકેલો એટલે x મળે કાં તો z મળશે એટલે આ બેને ઉકેલશો એટલે x અને z મળી જાય અને x અને z મળી જાય પછી x અને z ને આ ત્રણમાંથી કોઈ પણ એકમાં મૂકી દેવાનું એટલે તમને y મળી જશે એટલે આ રીતે x y z મળી ગયો x y z અહીંયા મૂકી દેવાના એટલે તમને સદિશ d મળી જશે બોલો પડી ખબર હવે 100% એટલે આ રીતે તમને આખું x y z એટલે કે સદિશ d આપણે જે શોધેલો આપણે જે સદિશો શોધવાનો છે એ માગેલ સદિશ આપણને મળી જાય ક્લિયર આ રીતે આખો દાખલો ગણવાનો હવે બસ સમીકરણ ઉકેલતા આવડવું જોઈએ એમાં ભૂલ ના પડવી જોઈએ બસ બીજું કંઈ નહીં હા ચાલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર નેક્સ્ટ દાખલા નંબર 13 જો શું કહે છે દાખલા નંબર 13 જે એકમ સદિશની દિશા આપેલા સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે આપણે એક એવો એકમ સદિશ શોધવાનો છે એવો એકમ સદિશ જેની દિશા આપેલા જે સદિશો છે ને a બાર અને b બાર એની સરવાળાની દિશામાં છે ચલો જે આપેલા સદિશો છે આપણે પહેલા એની વાત કરીએ અહીં આપેલ સદિશો ચલો a બાર અને b બાર ચલો a બાર શું છે 2i + 4j - 5k 2i + 4j - 5k this is a 2, 4, -5 અને પછીનો સદિશ હેલો સોરી ફરી જો આ વખતે ફરીથી લોચો થઈ ગયો કે લેક્ચર હું ચાલતો તો મારો અહીંયા આ 4 GB ની ઉપર વિડિયો થઈ ગયો ઓટોમેટિક વિડિયો બંધ થઈ ગયો કઈ નહીં હવે સારું છે દાખલા મેં ઘૂસ્યો નથી તો દાખલા નંબર 13 આપણે જેની વાત કરી હતી ચાલુ કર્યો અને પછી અચાનક વિડિયો બંધ થઈ ગયો મને ખ્યાલ જ નહીં મને એમ કે છે એટલે મેં પૂરેપૂરો દાખલો ગણી નાખ્યો ચલો શું કહે છે દાખલા નંબર 13 રકમ વાંચો દાખલા નંબર 13 માં શું કહે છે જે એકમ સદિશની દિશા આપેલા બે સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે આપણે એવો એકમ સદિશ શોધવાનો છે આપણે એવો એક એકમ સદિશ શોધવાનો છે કે જેની દિશા આ બંનેના સરવાળાની દિશામાં હોય ચલો ક્લિયર તો સૌથી પહેલા તો a બાર અને b બાર નો સરવાળો કરવાનો બરાબર હવે શું કે ધારો કે માગેલો સદિશ c બાર એ આ બંનેના સરવાળાની દિશામાં એકમ સદિશ છે
તો આપણને ખબર છે c કેપ નું સૂત્ર શું બનવાનું છે a બાર પ્લસ b બાર અપોન મોડ ઓફ a બાર પ્લસ b બાર ને તો a બાર પ્લસ b બાર અને મોડ a બાર પ્લસ b બાર ને અહીંયા શોધી નાખ્યા. હા a બાર પ્લસ b બાર એટલે બે સદિશોનો સરવાળો 2 પ્લસ લેમ્બડા 4 ને 2 6 -5 + 3 એટલે -2 અને એનો માનાંક એટલે શું કરવાનું અહીંયા વર્ગમૂળમાં તે ઘટકોના વર્ગોનો સરવાળો પહેલા પદનો વર્ગ વત્તા 36 અને આનું વિસ્તરણ કર્યું એટલે આ વસ્તુ થઈ ગઈ. હવે શું કરીશું c કેપ ની દિશામાં એકમ સદિશ એ આપણે શોધી લીધું. હવે એવું કહે છે કે આપેલો સદિશ કે a બાર અને b બાર ની સરવાળાની દિશામાંનો જે એકમ સદિશ છે એને આપણે શું નામ આપ્યું હતું c કેપ. એ આપેલા આ સદિશને એટલે કે d બાર તરીકે આપણે લીધો i + j + k હોય તો એની સાથેનો જે ગુણાકાર છે એ કેવો છે 1. તો ચલો એની સાથેનો આપણે શું કર્યો ગુણાકાર એટલે = 1. ચલો હવે c કેપ શું આપી દીધું છે અહીંયા આ રહ્યું. ઓકે c કેપ આપી દીધું અહીંયા આ. હવે શું કહે છે આ લખ્યું d બાર એટલે 1 1 1 = 1 અને આ બંનેનો ગુણાકાર કરો આ પદ * 1 6 * 6 અને -2 નો એક સાથે ગુણાકાર અને આ પદ સામે જતું રહેશે. આ પદ વધ્યું બંને બાજુ વર્ગ કર્યો લેમ્બડા + 6 આખાનો સ્ક્વેર છે. આખાનો સ્ક્વેર આપણે શું કર્યું એનું વિસ્તરણ કર્યું. ફરી આપણે શું કર્યું એનું વિસ્તરણ કર્યું તો આવું કંઈક મળશે = આ તો છે આનો વર્ગ કર્યો એટલે રૂટ જતું રહ્યું. આવું શું થયું આ ઉડી ગયું લેમ્બડા વાળા પદો એક બાજુ લેમ્બડા વગરના પદો પેલી બાજુ અને આ રીતે લેમ્બડા બરાબર 1. ઓકે જો આવું થાય છે ઘણી વખત એવું બને કે અમે લોકો અહીંયા લેક્ચર લેતા હોઈએ અચાનક એવું બને કે ફોનમાં કોઈ મેસેજ આવી ગયો હોય કે કંઈક વસ્તુ કોઈ એરર આવી ગઈ હોય એના કારણે વિડિયો ઓટોમેટિક સ્ટોપ થઈ જાય આપણને ખબર જ ના હોય. ઓકે અને ફોન પાછો આમ ઊંધો મૂકેલો હોય ફ્રન્ટ એટલે સ્ક્રીન બાજુ હોય તો ખ્યાલ બી આવે પણ અમુક વખત ખ્યાલ નથી આવતો. ઓકે તો કંઈ વાંધો નહીં. આ રીતે આખો દાખલો પૂરો કરવાનો છે. દાખલો સાવ સિમ્પલ છે. રકમ ખાસ વાંચવાની કે a બાર અને b બારના સરવાળાની દિશામાં એકમ સદિશ એટલે એ બંનેનો સરવાળો કર્યો એને આપણે એક નામ આપી દીધું c બાર. એની દિશામાં એકમ સદિશ એટલે c કેપ એ શોધી લીધું. હવે એ જે c કેપ આવે છે અને એવું કીધું છે કે i j k i બાર + j બાર + k બાર એની સાથે ગુણાકાર કેટલો છે 1 એટલે c કેપ અને d બાર એને આપણે એક નામ આપી દીધું d બાર. એની સાથેનો ગુણાકાર છે 1 અને પછી ગુણાકાર કર્યો અને ફક્ત સાદરૂપ આપ્યું છે. બરાબર છે. જો વિસ્તરણ ના આવડે એમાં તમે લોચો મારો તો વાંક તમારો. બરાબર. ઓકે ચલો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર આવિષ્કાર એકેડમી એન્ડ વેલકમ ટુ અવર ધ વર્લ્ડ ઓફ મેથ્સ. તો ચલો આવી જાઓ ફરીથી આપણા મેથ્સની દુનિયામાં. ચલો સ્ટાર્ટ કરીએ આજના નવા દાખલા ઉપરથી. શું કહે છે જુઓ દાખલા નંબર 14. જો a બાર b બાર c બાર સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો હોય તો સૌથી પહેલા દાખલા નંબર 14 શું કહે છે કે અહીં a બાર b બાર c બાર સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો છે એટલે કે મોડ a બાર = મોડ b બાર = મોડ c બાર તથા a bar dot b bar is equal to b bar dot c bar is equal to c bar dot a bar. ઓકે બધા કેવા છે પરસ્પર લંબ એટલે આના બરાબર શું થઈ જશે 0 એટલે પરસ્પર લંબ છે એટલે અંદરો અંદર લંબ છે એટલે ડોટ ગુણાકાર એ લોકોનો થઈ જશે 0. બરાબર. તો સાબિત કરો કે a bar + b bar + c bar એ a bar b bar c bar સાથે સમાન માપવાળા ખૂણા બનાવે છે. ઓકે તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ હવે કામ કરીએ a બાર મોડ b બાર અને મોડ c બાર આ બધાનું માપ કેવું સમાન આપણે ધારી લઈએ કે ધારો. હવે શું આપી દીધું છે a બાર + b બાર + c બાર આવું કંઈક છે. મેં તમને કીધું હતું બે કે બે કરતા વધારે સદિશો આવે તો તેના માનાંકના સ્ક્વેર થી ચાલુ કરવાનું. આના માનાંકનો સ્ક્વેર એટલે શું આવશે a બાર + b બાર + c બાર ડોટ a બાર + b બાર + c બાર. ચલો અંદર અંદર ગુણાકાર ચાલુ કરીએ a બાર ડોટ a બાર + a બાર ડોટ b બાર + a બાર ડોટ c બાર. ચલો b બાર બધા સાથે ગુણી નાખો + b બાર ડોટ a બાર + b બાર ડોટ b બાર + b બાર ડોટ c બાર
सी बार डॉट ए बार प्लस सी बार डॉट बी बार प्लस सी बार डॉट सी बार। चलो क्लियर। ए बार डॉट ए बार એટલે મોડ ઓફ એ બાર સ્ક્વેર। ચલો એ બાર ડોટ બી બાર લંબ એટલે 0 થશે એટલે આ 0 થશે। ચલો કઈ કઈ વસ્તુ 0 થશે આપણે લાલ પેન થી દોરી નાખો છો। 0 0 0 0 0 અને 0 આ બધું શું થઈ જશે 0 થઈ જશે એટલે વધ્યું શું મોડ એ બાર સ્ક્વેર પ્લસ મોડ બી બાર સ્ક્વેર પ્લસ મોડ સી બાર સ્ક્વેર। આ ને આ આના બરાબર શું થશે k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે શું થશે માટે મોડ ઓફ a બાર પ્લસ b બાર પ્લસ c બાર આખાનો સ્ક્વેર એટલે 3k સ્ક્વેર એટલે આપણે આના બદલે લખી દઈએ બંને બાજુ વર્ગમૂળ લઈ લો ઇક્વલ ટુ √3k। ચલો ક્લિયર। હવે શું કહે છે આ સદિશ એ a બાર અને b બાર અને c બાર સાથે સમાન માનવાળા ખૂણા બનાવે છે। તો આપણે એક કામ કરીએ આનો a બાર સાથેનો ખૂણો શોધી લઈએ। તો હવે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ સદિશ a બાર સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે। જો આ શું કરે છે આની સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો શું થાય તો સીધી વસ્તુ છે માટે cos આલ્ફા બરાબર આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે ને એટલે આ પહેલો સદિશ આને આપણે a બાર વિચારો અને b બાર વિચારો a બાર ડોટ b બાર a બાર એટલે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ a બાર અપોન મોડ ઓફ a બાર પ્લસ b બાર પ્લસ c બાર મોડ a બાર। ઓકે a બાર ડોટ b બાર અપોન મોડ a બાર મોડ b બાર। ચલો આનો અંદર અંદર ગુણાકાર કરો a બાર ડોટ a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ c બાર ડોટ a બાર આવું કંઈક છે અને આનું મૂલ્ય મોડ ઓફ a બાર પ્લસ b બાર પ્લસ c બાર એટલે √3 k ધીસ ઇઝ √3 k અને મોડ a બાર એનું મૂલ્ય પણ આપણે ધારી લીધું છે k। હવે આ બંને તો 0 થશે આ નિયમ પ્રમાણે કેમ કે પરસ્પર લંબ છે એટલે અહીંયા શું થશે મોડ ઓફ a બાર સ્ક્વેર આ શું છે √3k સ્ક્વેર મોડ ઓફ a બાર એનું મૂલ્ય છે k એટલે આપણે અહીંયા લઈ લઈશું k સ્ક્વેર અપોન √3k સ્ક્વેર આ ગયું એટલે શું વધ્યું માટે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √3 તો માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1 અપોન √3। ચલો એટલે કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ a બાર સાથે આલ્ફા બરાબર આટલો ખૂણો બનાવે છે। હવે ફરીથી a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ b બાર સાથે બીટા માપનો ખૂણો બનાવે છે। તો લખવાનું cos બીટા આ સદિશ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ b બાર અપોન મોડ ઓફ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ મોડ b બાર। ચલો આ બંનેનો ગુણાકાર કરીશું a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ b બાર પ્લસ c બાર ડોટ b બાર। ઓકે એ ચાલુ છે ખાસ એ જોવા માટે જ અહીંયા આવ્યો તો અને આનું મૂલ્ય શું છે √3k આનું મૂલ્ય પણ k। જો આ 0 થઈ જશે અને આ પણ 0 થઈ જશે એટલે ફક્ત શું વધશે મોડ ઓફ b બાર સ્ક્વેર અને આ √3k સ્ક્વેર। ઓકે હવે આના ઉપરથી મોડ b બાર નું મૂલ્ય પણ શું છે k એટલે આપણે અહીંયા લખી શકાય k સ્ક્વેર √3k સ્ક્વેર k સ્ક્વેર કે 1 અપોન √3 તો લખવાનું માટે બીટા બરાબર શું થશે cos ઇનવર્સ 1 અપોન √3। એ તમે જોયું કે આલ્ફા બરાબર પણ આ મળ્યા બીટા બરાબર પણ આ મળ્યા। હવે ત્રીજી એક ગણતરી કરવાની કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ c બાર સાથે ગેમા માપનો ખૂણો બનાવે છે અને ગેમા એટલે આ રીતે પછી વસ્તુ કરવાની એના માટે સૂત્ર કરવાનું અને ત્રણે નહીં એટલે આલ્ફા બીટા ને ગેમા ત્રણે કેવા આવી જાય સમાન આવી જાય એટલે આપણે શું કહી દઈએ કે આપણે જે સાબિત કરવાનું હતું કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ a બાર b બાર અને c બાર સાથે સમાન માપનો ખૂણો બનાવે છે। આપણે જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું। ચલો ક્લિયર। હવે આવી જાઓ એના પછીના નવા દાખલા ઉપર। જો શું કહે છે એના પછીનો દાખલો આવી જાઓ એના પછીના દાખલા ઉપર નેક્સ્ટ દાખલા નંબર 15 જો હવે અહીંયા
અહીં આપી દીધું છે કે a બાર b બાર નોટ ઇક્વલ ટુ 0 બાર, એટલે શૂન્ય સદિશો નથી, કે અહીં a બાર b બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બાર. તો સાબિત કરો કે જો a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ b બાર સ્ક્વેર હોય તો અને તો જ a બાર અને b બાર પરસ્પર લંબ સદિશો છે. એ બે સદિશો પરસ્પર લંબ બતાવવાના છે, એનો મતલબ બંનેનો ડોટ ગુણાકાર 0 આવવો જોઈએ. તો ચલો સૌથી પહેલા જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર સ્ક્વેર પ્લસ મોડ b બાર સ્ક્વેર. ચલો આનું સાદુરૂપ આપો. a બાર ડોટ a બાર પ્લસ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર સ્ક્વેર પ્લસ મોડ b બાર સ્ક્વેર. ચલો આ શું છે? મોડ a બાર સ્ક્વેર પ્લસ આ શું છે? મોડ b બાર સ્ક્વેર. આ બંને સરખા પદો એટલે બે વખત છે એટલે 2a બાર ડોટ b બાર ઇક્વલ ટુ મોડ a બાર સ્ક્વેર પ્લસ મોડ b બાર સ્ક્વેર. આ બધા અચળ મૂલ્ય છે, બંને બાજુ ઉડાઈ દો એટલે વધ્યું ફક્ત 2a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0. 2 નીચે આવી જશે. a બાર ડોટ b બાર ઇક્વલ ટુ 0 તો લખવાનું. માટે a બાર અને b બાર કેવા થયા? પરસ્પર લંબ સદિશો છે, જે સાબિત થાય છે. એટલે આપણે જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. ઓકે, ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. ચલો હવે એમસીક્યુ ચાલુ થઈ ગયા. બસ 2-3 એમસીક્યુ છે એટલે આની સાથે જ આપણે આપણું આ સ્વાધ્યાય પૂરું કરીશું. પછી જઈશું એક નવા ટોપિક ઉપર ફરીથી. જુઓ 16 નંબરનો એમસીક્યુ શું કહે છે? 16 નંબરનો એમસીક્યુ જુઓ તો, જો થીટા એ બે સદિશો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો છે, કે અહીં a બાર અને b બાર વચ્ચેનો ખૂણો શું છે? થીટા. બીજું શું આપ્યું છે? a બાર ડોટ b બાર a બાર ડોટ b બાર that is greater than or equal to 0. તો આ થવા માટે ખાલી જગ્યા એટલે થીટા કયા ચરણમાં હશે એ આપણે જોવાનું છે. આ ધન થવું જોઈએ. સારું, a બાર ડોટ b બાર માટે સૂત્ર આપણે એક કામ કરીએ. હું બંને બાજુ આવું કરું. a બાર ડોટ b બાર છે ને, અહીંયા હું મોડ a બાર મોડ b બાર વડે ભાગી નાખું છું. તો અહીંયા પણ ભાગવા પડે. 0 ને ભાગો તો કઈ ફરક પડે ના પડે. પણ હવે આના બરાબર શું હતું? cos થીટા. યાદ આવ્યું ને? હું આના બરાબર શું લખી દઉં છું? cos થીટા. This is greater than or equal to 0. હવે cos નું મૂલ્ય ધન ક્યાં હોય? ફરી cos નું મૂલ્ય ધન ક્યાં છે? પહેલા અને ચોથા ચરણમાં. પણ જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા લઈએ છીએ આપણે, અને એના એવા કેસમાં થીટા કયા? થીટા માટે શરત શું હતી? 0 થી પાઈ. હવે 0 થી પાઈ એટલે પહેલું અને બીજું ચરણ. તો એમાં cos ધન ક્યાં આવે? ફક્ત પહેલા ચરણમાં. તો લખવાનું. માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2. ઓકે, એટલે ઓપ્શન તમારો આવશે બી, સેકન્ડ ઓપ્શન. હા, કયો ઓપ્શન આવશે? સેકન્ડ ઓપ્શન. ઓપ્શન બી આવશે તમારો આન્સર. ચલો ક્લિયર. હવે જઈએ એના પછીના નવા એમસીક્યુ ઉપર. જુઓ એમસીક્યુ નંબર 17 શું કહે છે? જુઓ તો, જોઈ લો. હવે એમસીક્યુ નંબર 17 શું કહે છે? a બાર b બાર અને a બાર પ્લસ b બાર એકમ સદિશો છે. સારું, અહીં a બાર b બાર અને a બાર પ્લસ b બાર ત્રણે શું છે? એકમ સદિશો, એટલે બધાનો માનાંક 1 તથા તેમની વચ્ચેના ખૂણાનું માપ થીટા. a બાર અને b બાર વચ્ચેના ખૂણાનું માપ શું છે? થીટા. a બાર અને b બાર વચ્ચેનો ખૂણો છે થીટા. તો ખાલી જગ્યા એટલે થીટા આપણે શોધવાના છે. ચલો બે સદિશોનો સરવાળો આપ્યો છે તો ત્યાંથી શરૂઆત કરીએ. મોડ ઓફ a બાર પ્લસ b બાર આખાનો સ્ક્વેર that is equal to 1. 1 નો સ્ક્વેર 1 જ થાય છે. ઓકે, ખબર પડી? આ શું કીધું હવે અહીંયા? ચલો જો અહીંયા આપણે લખી શકાય a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર this is equal to 1. ઓકે, ચલો a બાર ડોટ a બાર
प्लस ए बार डॉट बी बार प्लस बी बार डॉट ए बार प्लस बी बार डॉट बी बार दिस इज इक्वल टू 1. चलो આના બદલે શું લખી શકાય મોડ a બાર સ્ક્વેર આના બદલે લખીશું 2 a બાર ડોટ b બાર ઓકે પ્લસ આના બદલે લખીશું મોડ ઓફ b બાર સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. આ શું છે 1 આ પણ 1 એટલે 1 પ્લસ 2 a બાર ડોટ b બાર એટલે કે મોડ a બાર મોડ b બાર cos થીટા આ 1 ઇક્વલ ટુ 1. ચલો એક 1 1 ઉડી જશે એટલે ત્યાં 0 થઈ ગયું આ 1 સામે જશે તો 2 આ 1 આ 1 ના સામે જશે એટલે -1 આ 2 નીચે જતા રહેશે એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 એટલે કે થીટા બરાબર શું થશે પાઈ માઈનસ 1/2 એટલે કોના માટે આવે 60 માટે એટલે π/3 પાઈ માઈનસ π/3 એટલે 2 π/3 હા આવી ગઈ વસ્તુ એટલે આન્સર આવશે 2 π/3 યસ એટલે ઓપ્શન આવશે તમારો ડી. કયો ઓપ્શન આવશે ડી. ક્લિયર? તો ચલો જઈએ હવે એના પછીના નવા એમસીક્યુ પર. નેક્સ્ટ ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના પછીનો એમસીક્યુ નંબર 18. શું કહે છે એમસીક્યુ નંબર 18 જુઓ તો સમજો પહેલા i cap dot j cross k i cap dot j cross k plus j dot j cross k j dot j cross k plus k dot i cross j આવું કંઈક છે હા આવું કંઈક છે અહીંયા તો આના બરાબર ખાલી જગ્યાએ મૂલ્ય જ આપેલું છે. હા એક વસ્તુ ખાસ યાદ રાખજો આપણે પેલો ચક્રીય ક્રમ છે ખબર છે ને i j k i cross j equal to k j cross k equal to i અને k cross i equal to j. ઓકે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે બરાબર ક્લિયર? ઓકે જો હવે અહીંયા i cap j cross k is equal to i એટલે આપણે અહીંયા લખીશું ડોટ i પ્લસ આ j cross k this is equal to again i plus k i cross j this is equal to k. ઓકે રકમ બરાબર છે ને ભાઈ ધ્યાન રાખજો. હા રકમમાં અહીંયા ભૂલ છે અહીંયા i cross આવે છે અહીંયા છે i cross k i આ i અને k વચ્ચે સંબંધ અહીંયા છે આ k cross i છે એટલે j છે પણ એનો ઊંધો કરી દઉં i cross k તો શું આવશે -j તો આપણે અહીંયા લખીશું -j થશે કે કહું? ચલો હવે સાદુરૂપ આપીએ i cross i એટલે i cap નો સ્ક્વેર -12 j cap નો સ્ક્વેર પ્લસ k cap નો સ્ક્વેર. ij k શું કહેવાય? ij k શું છે? x y z ના ની દિશામાં એકમ સદિશો i cap એકમ સદિશ એટલે એના માનાંકનો સ્ક્વેર 1 જ આવે 1 -1 1 આવડી ગયું આન્સર શું આવશે ફક્ત 1 and that is your answer. એટલે આ જે ઓપ્શનમાં આવતો હોય એ તમારો આન્સર. ચલો જઈએ હવે એના પછીનો નવા દાખલા ઉપર. જો શું કહે છે અંદર આ દાખલો પણ મજાનો છે દાખલા નંબર 19. શું કહે છે જુઓ થીટા એ કોઈ પણ બે સદિશો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો છે તો લખીએ કે અહીં angle between a bar and b bar that is equal to theta. ચલો સમજો एक्चुअली જોવા ગયો હતો કે વિડિયો ચાલુ છે કે નહીં કારણ કે ગયા લેક્ચરમાં છેલ્લા દાખલામાં એક લોચો થયો હતો યાદ છે ને અહીંયા મેં લેક્ચર ચાલુ રાખ્યો હતો અને ત્યાં ધમાધમ વિડિયો તો બંધ થઈ ગયો એટલે ફરીથી વસ્તુ કરવી પડી. એ તો સારું છે કે બોર્ડ ભરેલું હતું મેં પૂછી નતું નાખ્યું તો આખો દાખલો ફરીથી લખવો પડે. ચલો કઈ વાંધો નહીં. કોઈ પણ બે સદિશો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો આપી દીધો છે થીટા. ચલો એના માટે શું કહે છે બે વસ્તુ આપી દીધી છે તથા mod of a bar dot b bar equal to mod of
a bar cross b bar, mod of a bar dot b bar is equal to mod of a bar cross b bar આવું આપેલું હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે ચાલો તો સૌથી પહેલા એક કામ કરીએ, અહીંયા આપણે એક વસ્તુ કરી લઈ લઈએ, mod of a bar dot b bar કે જે બી હોય આપણે અહીંયા કરીએ, આના બદલે શું લખી શકાય, a bar dot b bar upon અલગ mod a bar mod b bar cos theta અને આના બદલે લખીશું ચલો બંને બાજુથી ચલો આ mod a bar mod b bar sin theta આ આવડી જશે તો વધશે શું cos theta that is equal to sin theta. હવે sin અને cos નું મૂલ્ય સરખું ક્યારે આવે, જ્યારે θ બરાબર π/4 હોય ત્યારે. કદાચ જો ઓપ્શનમાં શું આવે છે, π/4 આવે છે, π/4 b આવે છે, ચેક કરી લેજો. હા ઓપ્શન બી આવે છે, એ ખાસ કરીને જોઈ લેજો. હા ચલો તો અહીંયા પત્યું. ચલો આગળ જઈએ, બસ ફિનિશ. આની સાથે આપણી આ વસ્તુ પૂરી થઈ, સ્વાધ્યાયની આપણે વસ્તુ બધી પૂરી થઈ ગઈ. ઓકે હવે આના રિલેટેડ અમુક દાખલાઓ છે ચોપડીના ઉદાહરણમાં, આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. 2 મિનિટ હું ચોપડી લઈ લઉં અહીંયાથી. ચલો જો હવે આના રિલેટેડ અમુક વસ્તુઓ છે જે ચોપડીમાં આપેલી છે, જેમાં ઘણા ખરા દાખલા એવા છે કે જે તમે જાતે કરી શકશો. એમાં સૌથી પહેલા પેજ નંબર 386 ઉપર ઉદાહરણ નંબર 33, 34, 35, 33, 34, 35 એ સાવ સહેલા છે જે તમે કરી શકશો. હા બહુ ઈઝી વસ્તુ છે, બરાબર છે. ઉદાહરણ નંબર 36 એ રકમ શું કહે છે એ પ્રમાણે આગળ જવાનું, એ પ્રમાણે આગળ ફોલો કરતા જવાનું, દાખલો ઓટોમેટિક આવડી જશે. હા ચલો એના પછી જ આગળ જઈએ. હવે અમુક ડોટ ગુણાકાર ક્રોસ ગુણાકાર માટેના, બોક્સ પ્રોડક્ટ એ બધા માટેના અમુક દાખલાઓ છે જે ફક્ત તમારે પ્રેક્ટિસ માટેના છે. જેમ કે જો હવે અહીંયા ઉદાહરણ નંબર 30. હવે ઉદાહરણ નંબર 30 છે ને, ફરી જુઓ ઉદાહરણ નંબર 30 એ ઉદાહરણ નંબર 30 આપણે સ્વાધ્યાય 10.5 નો જે 7મો દાખલો છે એ પ્રમાણે ગણવાનો. ફરી ઉદાહરણ નંબર 30 એ 10.5 નો જે 7મો દાખલો છે એના પ્રમાણે દાખલો ગણવાનો, એ તમને એમને આવડી જશે. અને ઉદાહરણ નંબર 31 બરાબર છે, છૂટું પાડીને આગળ વસ્તુ કરવાની છે. તમે અંદર જુઓ, ફક્ત સાદરૂપ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. એટલે અમુક દાખલા ઘણા ખરા એવા છે જે તમે જાતે ગણશો તો આવડી જશે. પછી ત્રિકોણના ક્ષેત્રફળ વાળા દાખલા, ઉદાહરણ નંબર 24, 25 સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઉદાહરણ નંબર 23 એ આપણે આગળ જોઈ ગયા છે, એવો જ દાખલો છે. હા a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર વાળો, બરાબર. એટલે મેક્સિમમ વસ્તુ હવે એવી છે. હા ખાસ કરીને ઉદાહરણ નંબર 19. ઉદાહરણ 19 કેવું છે, પેજ નંબર 373. હા એ છે ઉદાહરણ 19 કોશી-શ્વાર્ટ્ઝની અસમતા. અને પછી છે ઉદાહરણ નંબર 20 જેમાં અંદર આપી દીધું છે ત્રિકોણીય અસમતા, અને બંનેની શું આપી દીધી છે, સાબિતી. હા બંનેની સાબિતી આપી છે, એટલે એ વસ્તુ ખાસ જોજો. હા ચલો પછી ઉદાહરણ નંબર 15 બે સદિશો આપ્યા છે, તો a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર પરસ્પર લંબ છે. લંબ સાબિત કરવા માટે બંનેના ડોટ ગુણાકાર 0 આવવા જોઈએ. એટલે બસ આવા જ કન્સેપ્ટ ઉપર દાખલાઓ છે જે તમને સાવ ઈઝી અને આવડે એવા છે, બરાબર છે. એટલે હવે આપણે આના માટે બહુ ટાઈમ બગાડતા નથી, બરાબર છે. અમુક દાખલાઓ જે છે થોડાક એક્સ્ટ્રા દાખલા મારી ઈચ્છા છે ગણાઈ દઉં, એ દાખલા હવે આપણે જોઈ લઈશું, બરાબર છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ થોડા 2-4 નવા એક્સ્ટ્રા દાખલાઓ.